કોરોના અને વેક્સિનેશન બાદ લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટ્યું હોવાનું સામે આવ્યું છે. રોગપ્રતિકારક શક્તિ ઘટતા લોકો અનેક બીમારીઓના શિકાર થઈ રહ્યા છે. દિલ્હી એમ્સના પીડિયાટ્રિક સર્જન ડોક્ટર શિલ્પા શર્માનો દાવો સામે આવ્યો છે. કોરોના ભલે ખતમ થઈ ગયો હોય પરંતુ તેની અસર હજુ પણ દેખાઈ રહી છે. એમ્સના પીડિયાટ્રિક સર્જન ડોક્ટર શિલ્પા શર્માએ કહ્યું કે કોવિડમાંથી સાજા થયેલા લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાને કારણે ઘણી બીમારીઓનો સામનો કરી રહ્યા છે. તેમાં વાયરલ ઇન્ફેક્શન, ત્વચાની એલર્જી, પિત્તાશયની સમસ્યાઓનો વધારો થયો છે. ડોક્ટર શિલ્પાએ કહ્યું કે કોરોના અને પછી રસીકરણ બાદ લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે, જેના કારણે લોકોમાં વારંવાર વાયરલ ઇન્ફેક્શન અને શરદીની સમસ્યા રહે છે. હવે તે 3-4 દિવસમાં ઠીક નથી થતા, પરંતુ સામાન્ય કરતાં વધુ સમય લે છે. લોકોમાં એપેન્ડિસાઇટિસની સમસ્યા વધી રહી છે. આ સિવાય કોલિસિસ્ટાઇસિસની બળતરાની સમસ્યા પણ વધી ગઈ છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.